पतंग सा था वो, कहाँ गया उसे ढूंढो। बहती हवा सा था वो, उड़ती पतंग सा था वो, कहाँ गया उसे ढूंढो। हमको तो राहें थी चलाती, वो खुद अपनी राह बनाता, गिरता संभलता मस्ती में चलता था वो। कल की फिक्र सताती, वो बस आज का जश्न मनाता, हर लम्हे को खुल के जीता था वो। कहाँ से आया था वो, छू के हमारे दिल को, कहाँ गया उसे ढूंढो। ગીતાના 15મા અધ્યાયમાં આખી સૃષ્ટિને સંસારને એક અવિનાશી અશ્વત્થ એટલે કે એની ઉપમા આપી. અશ્વત્થ આમ પીપળાને કપાઈને કોઈ પણ જાળવાને કારણે પાપું એ જ પાપ છે. શાસ્ત્રોએ આદેશ આપ્યો છે. એમાં પીપળાને ના કપાય, જાળવા છે દોષો. તો પછી આપણે આ પીપળાની વાત છે. ભગવાન એમ કહે છે કે એ વૃક્ષને, એ પીપળાને અસંગ એટલે કે અનાસક્તિના ખડગથી કાપ. અસંગ શસ્ત્રે જડે ચિત્ર. ત્યાં સંસાર રૂપી પીપળાની વાત છે. અને પાછો આમ અવ્યય પણ કર્યો. અવ્યયનો અર્થ થાય વિનાશ. ઊર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ. અશ્વત્થ એટલે રાહુ અવ્યય, એને અવ્યય અવિનાશી કહેવાય. કારણ કે આપણે નહોતા ત્યારે સંસાર અને આપણે નહીં રહીએ પછી પણ સંસાર એવા એ અશ્વત્થ અવિનાશી છે. એના મૂળ ઉપર અને શાખાઓ છે. એ કેમ કે દાદાના 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 દાદા, બાપાના 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 આંબો બનાવે તો એમાં પેલું થડ ઉપર હોય ને, એટલે આ જીવા બાપાનો પરિવાર. જીવા બાપાને 3 દીકરા, 3 દીકરામાં આ ભાઈનો પરિવાર. આમને પેલા ભાઈને 2 દીકરા અને 1 દીકરી, આમને 3 દીકરા અને આમને 2 દીકરી, 1 જ દીકરો હતા. પછી એનો પાછો આમી શાખાઓ વિસ્તાર થઈ. એમાં થયું ને ઉર્ધ્વ મૂલમ, મૂળિયા એના ઊંધા છે ઉપર, અધઃશાખમ શાખાઓ નીચે વિસ્તરેલી છે. એટલે આપણા જે બધા કુટુંબ છે, પરિવાર છે, આ સંસાર છે, એ જ આ અશ્વત્થ છે. એને અસંગ શસ્ત્રેને ગ્રહેલ છે. તો એટલે કે સંસાર પ્રત્યેની જે માત્ર આપણે પરિવારની ને લિવિંગ બિંગ જે છે એની વાત નથી કરતા. ઇવન આ જે પૃથ્વી જેવા પ્લેનેટ્સ છે એ બધાનું પણ એવું જ છે. ઊર્ધ્વમૂલમ અધઃશાખમ. When there was nothing and there was no one, I was there. ભગવાન ચતુશ્લોકી ભાગવતમાં અહમેવાસમેવાગ્રે નાન્યદ્ સંસત્વર પશ્ચાદહમ યદેતચ્ચયો શિષ્ય. આ અશ્વત્થ છે એ પણ ભગવાનનું રૂપ છે.
એકડો એ ભગવાનનો રૂપ ગણાય છે. અને આ જે સમગ્ર અસ્તિત્વ છે, જે પણ એક્ઝિસ્ટન્સ છે, એ પણ ભગવાનનું જ રૂપ ગણાય છે. વેદો કહે છે પુરુષ એવેદમ સર્વમ. આપણે ત્યાં કોઈ સાતમા આસમાનમાં રહેતા ભગવાનની કલ્પના નથી, પણ યત્કિંચ જગત્યામ જગત ઈશાવાસ્ય બદમ સર્વમ. ઈશાવાસ્ય જે કંઈ છે જડ ચેતન, એ બધું એ અસ્તિત્વ એટલે પરમાત્માનું સ્વરૂપ છે. And we are part of that existence. Right? એટલા માટે આપણે એના અંશ છીએ. મમય અંશે જીવો. તો એની રીતે આપણે એની સાથે એના એક ભાગ પણ છીએ અને છતાં આપણું અલગ અસ્તિત્વ પણ છે. અને એને કારણે આપણા પોતાના લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ છે. અને એને લઈને આપણે કર્મ કરવા માટે પણ સ્વતંત્ર છીએ. અને છતાં આપણે ક્યાંક ને ક્યાંક એ અસ્તિત્વ સાથે જોડાયેલા છે. જે પાંચ મહાભૂતથી આપણું શરીર બન્યું છે, એ પાંચ મહાભૂત સાથે જો તમે જોડાયેલા ના રહો તો તમારું અસ્તિત્વ ન ટકે. રાઈટ? આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી આ પાંચ મહાભૂત છે. હવે જો પૃથ્વી સાથે જો તમારું કનેક્શન ના હોય તો તમે ના જીવી શકો. પૃથ્વી પરથી ધરતી તમને ધારણ કરે છે, ધરતી તમને અન્ન આપે છે, એ અન્ન ખાવ છો તો તમારું શરીર ટકે છે. પછી જળ વિના તમે જીવી ન શકો. જળના પહેલા તેજ, તો તેજ પ્રકાશ, તો there is no sun, there is no sunlight, you can't survive. તમારા શરીરમાં તે ગરમી, તેજ તત્વ હોવું જોઈએ. તો જેવું પેલી ચેતના જાય એટલે એકદમ ઠંડુ થઈ જાય ને શરીર. એની પહેલા વાયુ, જો પ્રાણવાયુ તમે ફેફડામાં ન ભરો તમે જીવી ન શકો. અને વાયુની પહેલા હતું આકાશ. આકાશ એટલે આકાશ છે, સ્પેસ છે એટલે તો અવકાશ છે. You can move, you can go from here to some another place. આકાશ છે, આપણા શરીરમાં આકાશ છે, એટલા માટે તો અંદર જાય છે રોટલી, દાળ, ભાત, શાક. તો આ પાંચેય મહાભૂતથી બનેલું શરીર, એ પાંચેય મહાભૂત સાથે આપણો સંબંધ જો આપણે જાળવી રાખીએ તો જ ટકે. રાઈટ? એ પાંચેય મહાભૂત તામસ અહંકારમાંથી બનેલા છે. તામસ અહંકાર એટલે મહત્તત્વ, ત્રણ અહંકાર, તામસ, રાજસ અને સાત્વિક. તો તામસ અહંકારથી આ કુદરત તો બન્યું, પણ રાજસ અહંકારથી એને શેપ મળ્યો, એટલા ઇન્દ્રિયો બની. 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. અને સાત્વિક અહંકારમાંથી એ ઇન્દ્રિયોની શક્તિઓ, આંખની જોવાની શક્તિ, કાનની સાંભળવાની શક્તિ, ત્વચાની સ્પર્શ પરખવાની શક્તિ, ઘ્રાણેન્દ્રિયની ગંધ પરખવાની શક્તિ, રસનેન્દ્રિયની રસ પરખવાની શક્તિ, જેનાથી આ બધી વસ્તુનું જ્ઞાન થાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એને કહેવાય 5 જ્ઞાનેન્દ્રિયો. અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્યારે જ્ઞાન થાય ત્યારે ઈચ્છા જાગે. ઈચ્છા જાગે એટલે ક્રિયા કરવી પડે, કારણ કે ક્રિયા દ્વારા જ ઈચ્છાની પૂર્તિ થાય. એટલે 5 કર્મેન્દ્રિયો, હાથ, પગ, મોઢું. હું બોલું છું, મને બોલવાની ઈચ્છા થઈ કે ચાલો ભાઈ 5 મિનિટ આપણે કંઈક સત્સંગ કરીએ. And then I started speaking. એના માટે મારી પાસે વાગ ઇન્દ્રિય છે. મુખથી બોલું છું, આંખથી જોઉં છું. તો આંખથી તો મને રૂપનું જ્ઞાન થાય એટલે જ્ઞાનેન્દ્રિય, પણ મુખથી હું બોલું છું એ કર્મેન્દ્રિય. પગથી હું ચાલું છું એ કર્મેન્દ્રિય. હાથથી મારું લેવાનું, દેવાનું, પકડવાનું, મૂકવાનું આ બધું કર્મેન્દ્રિય. તો 5 કર્મેન્દ્રિય, હાથ, પગ, મુખ, મૂત્રદ્વાર, મળદ્વાર, 5 કર્મેન્દ્રિયો. આ બધી જ ઇન્દ્રિયો એટલે કે શરીરમાં શેપ એક આવે. એ તો 5 મહાભૂતનો એક પિંડો હતો, તો પછી એનાથી શેપ આવ્યો. ખાલી શેપ આવ્યો તેનાથી શું થયું? આ બન્યું હોય, રેડિયો હોય, પણ રેડિયોની અંદર પાવર ના હોય. ટીવી લઈ આવ્યા, ટીવીની અંદર કરંટ જોઈએ, જલ્દી થઈ ગયો. આંખની અંદર એ જે જોવાની શક્તિ આવી એને આપણે આંખના દેવ કહીએ છીએ. ભાગવતમાં એટલું સરસ રીતે સમજાયું છે વ્યાસ ભગવાન કે પછી આંખના દેવ સૂર્યનારાયણે રૂપને પરખવાની શક્તિ સાથે આંખમાં પ્રવેશ કર્યો. કાનના દેવ દિશા દેવતા એને શબ્દ ગ્રહણ કરવાની શક્તિ સાથે કાનમાં પ્રવેશ કર્યો. ત્વગ ઇન્દ્રિયના દેવતા કે વાયુ દેવતા એને સ્પર્શને પરખવાની શક્તિ સાથે ત્વગ ઇન્દ્રિયમાં એટલે કે ત્વચા, ચામડી, એમાં પ્રવેશ કર્યો. એ રીતે દરેક ઇન્દ્રિયના દેવતાઓએ તે પ્રકારની જે શક્તિ છે
હવે એ દૈવી શક્તિ છે, રાઈટ? તમે લોકો કહી દો અમુક સમય પછી આની વિઝન પાછું નહીં આવે, આને આ રીતે રહેવું પડશે, હવે આ સાંભળી નહીં શક્યા. તો એ શક્તિ, અને એ શક્તિ જતી રહે તો પણ તમે જીવી શકો. એક પોર્ટફોલિયોના કોઈ એક મિનિસ્ટરે રિઝાઇન કરી નાખ્યું એટલે ગવર્મેન્ટ કઈ પડે નહીં. પણ આ બધી જ ઇન્દ્રિયોના દેવતાઓ એની અંદર આવ્યા પછી પ્રાણ નામની 25મી પ્રાણ તત્વે પ્રવેશ કર્યો. પ્રાણ જતા રહે, ઇઝ પ્રાઇમ મિનિસ્ટર. પ્રાણ જતા રહે તો બાકીના બધા રિઝાઇન થાય કે ન થાય? સરકાર આખી ગઈ. ચલો એકાદ મિનિસ્ટર રિઝાઇન થઈ જાય તો કઈ સરકાર જાય નહીં. આને ના હમણાં તો આપણે બેરા થઈ જાય, સારું છે, દિવસ આને હમણાતું નથી, ઠીક છે, આંખે હવે દેખાતું નથી, ચાલે. જો પ્રાણ જતા રહે તો બધું ખતમ. એ આપણું એક જે ઇન્ડિવિડ્યુઅલ એક્ઝિસ્ટન્સ છે એ પણ પેલા અશ્વત્થની જેમ છે. આપણું વંશ વૃક્ષ છે, એમાં સૌથી આમ પાછળ જાઓ મૂળમાં, તો મૂળમાં કોણ છે? પરમાત્મા. એટલા માટે આપણે એને જગત પિતા, આખા જગતનું બાપ એ છે. એનાથી ઊર્ધ્વ મૂલમ અધઃશાખમ અશ્વત્થમ છંદાંસि યસ્ય પર્ણાનિ યસ્તં વેદ સ વેદ. એ જ રીતે આ 5 મહાભૂતના અંતર્ગત જે કહ્યું તો સાત્વિક અહંકાર, રાજસ અહંકાર. સાત્વિક અહંકારથી આ ઇન્દ્રિયોના દેવતાઓ તે ઇન્દ્રિયોમાં પ્રવેશ છે. રાજસ અહંકારથી ઇન્દ્રિયો બની એટલે શેપ મળ્યો આ પિંડને, અને 5 મહાભૂતથી એટલે તામસ અહંકારથી બનેલા 5 મહાભૂતથી આ પિંડ બન્યો. હવે ત્રણેય અહંકાર શેમાંથી? તો કે મહત્તત્વમાંથી. મહત્તત્વ તો કે પરમાત્મા. હવે એ મૂળ થયું પાછું ઊર્ધ્વ મૂલમ અધઃશાખમ એ સંસારમાં આપણને રહેવાનું આવવાનું મળ્યું અથવા તો આપણે પ્રગટ થયા. ભગવાન પ્રગટ થાય છે એમ નહીં, આપણે પ્રગટ જ થયેલા છે. ખાલી ભગવાનનો જ અવતાર થયો એમ નહીં, આપણો અવતાર જ છે. અને સાચું કહીએ તો ભગવાન જ છે. જીવો બ્રહ્મૈવના પરા. પણ આપણી આસક્તિ, આપણા મોહ, આપણા જ્ઞાનને કારણે જીવ ભાવ થાય છે. એટલે આપણે એ આપણી જાતને તુચ્છ માની જીવ ભાવમાં રહી અને સુખ દુઃખ ઇત્યાદિ ભોગવતા એમને ભોગવતા રોજ જેલમાંથી છૂટ્યો હોય ને કેદી એમ અહીંથી છૂટીએ છીએ, વળી પાછા કઈક નવું કર્મ કરીએ એટલે વળી પાછા સંસારમાં આવી આવું ચાલ્યા જ કરે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરી શયનમ ઇહ સંસારે ખલુ સારી. જ્યારે જન્મ મળ્યો તો ઇટ્સ અ બ્લેસિંગ. એક હ્યુમન બીંગ તરીકે આપણે જો આવ્યા છીએ આ સંસારમાં તો ઇટ્સ અ બ્લેસિંગ. ખાલી વાત એટલી છે કે કેવી રીતે રહેવાનું. આ સંસાર વૃક્ષને રાખવાનું છે, એમાં રહેવાનું છે, અને છતાં તમારે એમાં બંધાવાનું નથી. તો એ સંસાર વૃક્ષને કાપો. કેવી રીતે? અસંગ શાસ્ત્ર, અસંગ અનાસક્તિ રૂપી શસ્ત્રથી આ વૃક્ષને કાપી નાખો. આખી ભગવાન શ્રી કૃષ્ણની આખી જીવની એનું ચરિત્ર જો જોઈએ અને એને એક જ શબ્દમાં કેવું હોય તો કહેવાય અનાસક્તિ. એટલે આખી ભગવદ્ ગીતા ઉપર જ્યારે ગાંધી બાપુએ પાછું સરળ અર્થમાં શબ્દોમાં બાપુનું ભાષ્ય લખ્યું, અર્થો સમજેલા, ત્યારે જેલમાં આખી ગીતાને નવું નામ આપ્યું, અનાસક્તિ યોગ. શ્રી કૃષ્ણ જેવો સંસારીમાં શ્રી કૃષ્ણ જેટલું કાર્ય કર્યું એટલું કોણ કરે? કૃષ્ણે જેટલો પથારો કર્યો હતો એટલું કોણ કરી શકે? છતાં અસંગ શસ્ત્રે ગીતાના પ્રકરણમાં અધ્યાય પુરુષોત્તમ યોગનું નામ છે. આપણે પાઠ કરીશું. આવડે સાથે સાથે બોલવું. વસુદેવ વસુતમ દેવમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરૂ.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। अथ पञ्चदशोऽध्यायः श्रीभगवानुवाच ऊर्ध्वमूलमदशाखं परमश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् अधश्चोर्ध्वं रसास्तस्य शाखाः गुणा प्रबुद्धा विषयप्रवाहः अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुष्यते राहुर्वमस्येहतोपलभ्यते ग्रन्थो न चादिर्न च सम्प्रतिष्ठः आश्वात्तमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण गदेन चित्वा तथा वदन्तात् परिमार्गिरव्यम् यस्मिन् ददानं निवर्तन्ति तमेव चाद्यं पुरुषं प्रपद्ये यथा प्रवृत्ति प्रस्तावना जितसंवरुषा अध्यात्मविद्या ब्रह्मविद्या सुखदुःखसंगे गच्छन्त्यमुदात्मदमव्ययम् न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धामा परमम् ममैवांशो जीवलोके जीवभूतः सनातनः मनःषष्ठानि क्रियाणि प्रकृतिस्थानि दर्शन् शरीरं यद्वाप्नोति यच्चाप्रावतीश्वरः गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वाशः श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव अधिष्ठाय मनश्चाय विषयानुपसेवते उत्क्रामं स्थितं वापि ज्ञानं वापि विमूढानां पश्यन्ति पश्यन्ति यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्तुतः यतन्तो व्याकृतात्मानो नैनं पश्यन्त्यचेतसः यदादित्यागतं तेजो जगद्भासयति यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्यमानः कामाविश्य च भूतानि धारयाम्यहमूर्धसा कृष्णामि चौषधिः सर्वाः सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः सर्वस्य चाहं हृदिसन्निविष्टो ममतः सुविज्ञानपूर्णः वेदेषु सर्वैर्वेदो विद्यो वेदान्तवेदविदेश द्वानो पुरुषो लोके क्षरश्चाक्षर एव क्षरः सर्वाणि भूतानि ततस्तोऽक्षर उच्यते उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य विभर्त्य व्यईश्वरः यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोक्तम् अतोऽस्मि लोके वेदे च प्रतीतः पुरुषोत्तमः यो मामेवं सम्मूढो जानाति पुरुषोत्तमम् स सर्वविद्भक्तु मां सर्वभावेन भावयति इति पुण्यपरं शास्त्रम्
यदमुक्तं मया एतद्विद्वान् ॐ तत्सत् श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तम योगो नाम पंचदशोऽध्यायो श्रीकृष्णार्पणमस्तु। वसुदेवसुतं देवं परमहंसं देवकी परमानन्दं वन्दे जगद्गुरुं। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं ॐ शान्ति शान्ति शान्ति। વિવેકને જાગૃત કરી વિવેક દ્વારા જ હૃદયના આધારને મનની દિવાલ શાંત કરવા પ્રયાસ કરે છે. ત્યારે બધા શાસ્ત્રો દ્વારા પ્રેરણાને શક્તિ આપે. એટલું વ્યવસ્થિત એવું જીવન ગુનાઓને પૂરા થયા આપણા એનું પ્રારંભ એ ભોગવવા જોઈએ. ષષ્ઠી પૂર્તિ વખતે આપણે આપેલી શોભાધીશ આપણી સામે
Ini garing, baik garing, garing, baik garing. Jadi dia sudah jadi ke fokus. Kita lagi. I myself, Dr. Madhu Krishan, the founder and chairman of Academy of University of Global Peace, USA, and also the chairman and director of United Nations University for Global Peace, USA, along with me, the governor, sitting with me, Ambassador Dr. Sifki Huisa, who is also the CEO, the boss of diplomatic mission for peace and prosperity for Europe and whole of Balkan and the whole of world. Along with me, also sitting, the Director General, Dr. Dilbert Dika Bela, she is the Director General of this big mission, and also along with me, the Army General, Dr. Suleiman Abazi, sitting with us in this condolence prayer meeting. Along with me, also seated with our Mr. Sokol Abazi, who is with us. He is also an ambassador, and our ambassador, and Dr. Lumteri Veladi. We all, as a team, as the family of the Global Peace, representing the whole of 77 countries, we would like to express our deep condolence to the family of Mr. Hemu Seth Himanshu Ishwar Padya, who somehow, with some way, he expired yesterday due to the heart attack, sudden heart attack. We are very sorry. We are in deep sorrow, and I know at this time the families are facing a big sad, a big sorrow moment. We all as a family and also whole of 77 country would like to express our thanks and gratitude that what work he has done for the society, for the community. He was holding high positions as the president of several development of Bombay, of India, holding high positions in so many various organizations. This news came to us from our friend, our director, Mr. Dr. Praveen Bhatia, who has sent this news to us. We cannot come physically because we are located in very far away in this globe. So we express, all of us, on behalf of the whole organization, our deep condolence prayer to the whole family.